આપણે ગુજરાતમાં એક કહેવત પ્રાચીન સમયથી ચાલી આવતી કે ગુજરાત કો ઢોંગી ભલા, પંજાબ કો જ્ઞાની, દક્ષિણ કો કર્મકાંડી. તો વર્ષોથી ગુજરાતમાં ભોળા લોકોનું જે આર્થિક અને શારીરિક શોષણ થતું એ પણ અંધશ્રદ્ધાને નામે, અને વર્તમાન સમયમાં પણ ગુજરાતની જનતા જનાર્દન ત્રણ પ્રકારે ધર્મના સંદર્ભમાં જીવન જીવી રહી છે. એક અશ્રદ્ધાળુ લોકો છે, એક શ્રદ્ધાળુ છે અને એક અંધશ્રદ્ધાળુ છે. તો જે અંધશ્રદ્ધામાં બિલીવ કરે છે એમાં ખાસ કરીને ગુજરાતમાં પણ બે પ્રકારના લોકો રહ્યા છે, એક ભયભીત અને લાલચુ. જ્યારે લોકો ભયભીત થાય અને લાલચુ બને છે ત્યારે કહેવાતા ઢોંગી ધુતારાઓ, કહેવાતા ભૂવા ભરાડીઓ આ લાલચુ અને ભયભીત લોકોને પોતાની જાળમાં ફસાવી અને શારીરિક અને આર્થિક શોષણ કરે છે. અને એને બચાવવા માટે આપણી પરંપરા તો સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા આવી રહી છે. ત્યારે આ ભારતીય સંસ્કૃતિને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે આ બિલ લાવી અને ભોળા લોકોને આમાંથી બચાવવાનું કાર્ય કર્યું છે. અને જે એવા ઢોંગી ધુતારાઓ કહેવાતા ભૂવા ભરાડીઓ એ આમાંથી હંમેશા એની દુકાનો બંધ થવાની છે. એટલે કદાચ ટીકા ટિપ્પણી પણ અમુક કરવાવાળા હશે, પણ મારે ખાસ કરીને ગુજરાતની જનતા જનાર્દનને કહેવું છે કે આ બિલ લાવવાથી જે લાલચુ અને ભયભીત લોકો છે એ હંમેશામાંથી બચશે. અને ગુજરાતની જનતા હંમેશા નિર્ભય રહી છે, હંમેશા લાલચમાં ફસાયા વગર પોતાના પુરુષાર્થ, પોતાના સાહસ ઉપર હંમેશા દરેક ક્ષેત્રોને એ સિદ્ધ કરતી આવી છે. અને એટલા માટે આપણા સુભાષિતકારોએ પણ કહ્યું છે કે કોઈ પણ વસ્તુ કે ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય તો પુરુષાર્થ વગર ક્યારેય પ્રાપ્ત નથી થઈ શકતો. અને હંમેશા ભોળા લોકો અને એમાં જે લાલચુ ને ભયભીત લોકો છે એ જ આવા કહેવાતા ઢોંગી ધુતારાના શિકાર બને છે. પણ આપણી સનાતની પરંપરામાં કૃષ્ણ પણ એમ કહે છે કે શરીર યાત્રા પીચ તે ન પ્રસિદ્ધ્ય અકર્મણ. જો તમે આળસુ બનીને બેઠા રહેશો તો ક્યારેય પણ તમને સફળતા નહીં વરે. અને એટલા માટે સુભાષિતકારોએ શું કીધું કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મને રથૈ સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગા ન પ્રવિશંતિ. કદાચ આળસુ બનીને સિંહ બેઠો રહે તો પણ એના મુખમાં ક્યારેય એ શિયાળ એના મુખમાં નથી આવતી. એમ તમારે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો હંમેશા પુરુષાર્થ કરવો જ રહ્યો. એટલા માટે ગુજરાતની જનતા જનાર્દન એ ક્યારેય પણ આળસુ બનીને ન બેઠી રહે, ક્યારેય એવી ખોટી લાલચોમાં ન આવે, ક્યારેય એવી ભયભીત ન થાય. કારણ કે આપણી વેદોની ઘોષણા છે કે તું કાળથી પણ ક્યારેય ભયભીત ન થતો. ગીતામાં કૃષ્ણ ઉદ્ઘોષણા કરે છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. તું તો કાળથી પર છો તો પછી શા માટે ભયભીત થવું જોઈએ? અને જ્યારે તું પુરુષાર્થ કરીશ ત્યારે તને ફળ અવશ્ય મળવાનું છે. તો પછી શા માટે એવી ખોટી લાલચમાં આવી અને આવા ઢોંગી લોકોના શિકાર બને છે? તો એટલા માટે અમારો સંતોનો એક આશીર્વાદના રૂપમાં કહું કે ગુજરાતની જનતા જનાર્દન માટે કે જેમ કબીર સાહેબે કીધું કે ઉઠ જાગ મુસાફિર ભોર ભયો અબ રેન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે ઓર જો જાગત હે વો પાવત હે. એટલા માટે જાગૃત થઈએ અને ગુજરાત સરકારને ફરી ધન્યવાદ આપીએ કે હજુ પણ ગુજરાતના હિતમાં જે પણ કાયદા કાનૂન લાવવા પડે એ હંમેશા લાવવા જોઈએ.